Hello dear students and beta welcome to the amazing platform of physics wala. I am Irva, your botany faculty. અને બેટા અત્યારે જેમ કે આપણને ખબર છે કે નીટ 2025 નું રિઝલ્ટ આવી ચૂકેલું છે અને હવે આપણને નેક્સ્ટ ટાર્ગેટ એ આવે છે કે ભાઈ મારા આટલા માર્ક્સ છે, મારો આ રેન્ક છે, તો મને કઈ જગ્યાએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર કાં તો પછી જીમર્સ કે પ્રાઇવેટ મેડિકલ કોલેજીસની વાત કરીએ તો મારો જે રેન્ક છે તો મને ક્યાં મળવાના ચાન્સીસ છે, રાઈટ? તો એના માટે થઈને બેટા આપણું જે આધાર છે તે પ્રીવિયસ યરનું કટ ઓફ હોય છે કે ફોર એક્ઝામ્પલ કે જીમર્સની 13 કોલેજીસ છે તો તેની અંદર કઈ કોલેજની અંદર અત્યારે આપણે વાત કરવાના છીએ કે કેટલાએ કટ ઓફ અટકેલું હતું 2024નું, અને તેના પરથી આપણને આઈડિયા આવી જશે કે બેટા 2025ની અંદર પણ તમને કઈ કોલેજીસની અંદર મળવાના ચાન્સીસ છે એ તમને અપ્રોક્સિમેટ આઈડિયા આવી જશે, રાઈટ? તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસનો ડેટા ઓલરેડી મળી ચૂકેલો છે આપણી જ યુટ્યુબ ચેનલ પર, અને હવે આપણે નેક્સ્ટ વાત કરવા જઈ રહ્યા છીએ કે બેટા જીમર્સની, બરાબર, કે જેને સેમી ગવર્મેન્ટ કોલેજીસ કહેવામાં આવે છે. જે કાંઈ પણ મેડિકલ સ્ટુડન્ટ છે કે જે MBBS કરવાનું સપનું સેવે છે તેના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય કે જો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસમાં નથી મળતું તો પછી નેક્સ્ટ ઓપ્શન આવે છે જીમર્સ, બરાબર, GMERS. તો હવે પ્રીવિયસ યરના કટ ઓફની પણ હું તમને ડેટા આપીશ અને તેના પરથી આ વર્ષનું શું કટ ઓફ રહી શકે અથવા તો કયા રેન્ક સુધી તમને એડમિશન મળી શકે તેની પણ આપણે માહિતી મેળવીશું. ચલો, તો બેટા અહીંયા જે PDF છે એ PDF તમને આપણી ટેલિગ્રામ ચેનલ પરથી પણ મળી જશે, ડેટા જે આપેલા છે તેની. તો એક વખત આપણે જોઈ લઈએ બેટા, અહીંયા મેં તમને જીમર્સ મેડિકલ કોલેજીસનું એક લિસ્ટ તમને પ્રોવાઈડ કરેલું છે કે જેની અંદર ઓપન SC ST SC EWS કેટેગરીની વાત કરીએ તો એ આ બધી જ કેટેગરીનો ડેટા છે. પ્લસમાં બેટા અહીંયા તમે જોઈ શકો છો કે જીમર્સ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ જે ફર્સ્ટ રેન્ક ઉપર તમને રેન્ક વાઇઝ આવી રહી છે, તો તેની અંદર તમને એક તો GQ મતલબ જે ગવર્મેન્ટ કોટા સીટ છે, બરાબર, એક ગવર્મેન્ટ કોટા હશે, એક મેનેજમેન્ટ કોટા હશે અને એક ઓલ ઇન્ડિયા એટલે કે નેશનલ કોટા, બરાબર, તેની સીટ અને તેના રેન્કની માહિતી અહીંયા કેટેગરી વાઇઝ આપેલી છે. ડન છે? તો બેટા એવી રીતે જીમર્સ મેડિકલ કોલેજ સોલાની માહિતી છે, ત્યારબાદ જીમર્સ મેડિકલ કોલેજ સેકન્ડ આવે છે, ગોત્રી વડોદરાની માહિતી છે, ત્યારબાદ ગાંધીનગરની છે. એવી રીતના હરેક મેડિકલ કોલેજના આપણે જનરલ કોટા, મેનેજમેન્ટ કોટા અને ઓલ ઇન્ડિયા કોટાની વાત કરવાની છે. તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલા નંબરે છે જીમર્સ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ. નીટ સ્કોર જે તમને લાસ્ટ તમને ખબર છે કે 2024નું પેપર વોઝ વેરી ઇઝી, અને એની કમ્પેર અત્યારના પેપર જોડે કરીએ તો 2025નું પેપર થોડુંક ભૂકા કાઢી નાખે એવું હતું, રાઈટ? તો બટ ઓબ્વિયસ છે કે ત્યારે જે માર્ક્સ હતા, માનો કે 650 નીટ સ્કોરે ત્યાં એડમિશન સપોઝ અટકેલું હોય તો અત્યારે એ જે છે તમારે 50 રેન્ક પાછળ તો આરામથી જતું રહેવાનું. ખબર પડે છે હું શું કહું છું? કે 650 માર્ક છે, નીટ રેન્ક તમને આપેલા છે, તો ત્યારે 650 મતલબ અત્યારની એક્ઝામના 600 માર્ક્સ એટલું થાય, રાઈટ? કારણ કે 2025નું પેપર ટફ હતું. તો કોઈ પણ તમે નીટ સ્કોર તમને આપેલો છે તેની અંદર તમે શું કરી શકો તો 50 જેટલા માર્ક્સ ઓછા કરીને એઝ ઇક્વલ ટુ ધીસ એવી રીતના કન્સિડર કરી શકો, બરાબર? ત્યાં અટકેલું હતું જેનો ઓલ ઇન્ડિયા રેન્ક નીટ રેન્ક હતો 26,435, બરાબર. ઓપન કેટેગરીની વાત છે. પછી SCની વાત આપેલી છે, STની આપેલી છે, SEની આપેલી છે અને EWSની આપેલી છે, રાઈટ? EWSની અંદર પણ જોઈ લઈએ કે 643 અટકેલું હતું કે જેનો 32,687 જેટલો રેન્ક હતો. આ જનરલ કોટા છે. પછી મેનેજમેન્ટ કોટાનો માહિતી નથી આપેલી અહીંયા, રાઈટ? કેમ કે પાછળથી ભરાય છે. નેશનલ કોટાની અંદરનો રેન્ક પણ આપેલો છે, માર્ક્સ આપેલા છે. તેવી રીતે તમે જોઈ શકો છો કે સેકન્ડ તમને ગોત્રી વડોદરાનું આપેલું છે, જીમર્સ મેડિકલ કોલેજ સેમી ગવર્મેન્ટ જેને કહી શકાય, તો 639 અટકેલું હતું. હવે આમાં તમે 50 જેટલા ઓછા કરી દો, બરાબર, માર્ક્સ, એટલે 36,700ની આજુબાજુ રેન્ક ઓપન કેટેગરીની અંદર છે. SCની અંદર 585 છે, જે 94,955 જેટલો રેન્ક ઉપર ઉભેલા સ્ટુડન્ટ્સને મળેલું હતું,
રાઈટ. તો અહીંયા 640 જેટલું આપેલું છે, તો આપણે 590 અથવા તો 580 વાળો સ્ટુડન્ટ, 85 વાળો સ્ટુડન્ટની આજુબાજુ પણ વિચારી શકે, રાઈટ. એ રીતે અલગ અલગ કોટાની છે. ત્યારબાદ તમને PDF અવેલેબલ જ છે, તો તમે આરામથી હરેક કોટાનું એનાલાઇઝ પણ કરી શકો. ત્યારબાદ નેક્સ્ટ તમને આપેલું છે જીમર્સ મેડિકલ કોલેજ ગાંધીનગર, રાઈટ. તો તેની અંદર 642 માર્ક્સે અટકેલું છે, 33,000મો રેન્ક છે. ઓપનની અંદર વાત થાય છે, બરાબર. અને અહીંયા 589 SCની અંદર વાત થાય છે કે કેટલામાં રેન્કે અટકેલું છે, તો 90,200ની આજુબાજુના રેન્કે અટકેલું છે. જો બેટા આપણને ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસમાં એડમિશન નથી મળતું રીસફલિંગ પછી પણ, તો જીમર્સની અંદર એડમિશન લેવું કાંઈ ખોટું નથી, બરાબર. કેમ કે ફીઝ એની અંદર તમને ઓછી મળશે કમ્પેર ટુ પ્રાઇવેટ કોલેજીસ, અને આ સારો એવો ઓપ્શન છે. ત્યારબાદ કેટલી મેડિકલ કોલેજીસ છે જીમર્સ, એ પણ તમને અહીંથી ખબર પડી જશે. ત્યારબાદ તમને પાટણની જીમર્સ મેડિકલ કોલેજનું આપેલું છે, જે 617 ઓપન કેટેગરીનું જે છે એ અટકેલું છે. SCની વાત કરીએ તો 559, EWSની 610, બધાનું અલગ અલગ છે, રાઈટ. એ ગવર્મેન્ટ કોટાની અત્યારે આપણે વાત કરીએ છીએ મેઇનલી. ત્યારબાદ અગર મેનેજમેન્ટ કોટામાં કોઈને પણ લેવું હોય તો એના અકોર્ડિંગ પણ થઈ શકે. ત્યારબાદ વાત કરીએ કે જીમર્સ મેડિકલ કોલેજ ક્યાં આવેલી છે બેટા, વલસાડની અંદર આવેલી છે, રાઈટ. એમાં 628 માર્ક્સ અટકેલું છે અને 47,229 જેટલો રેન્ક સુધી છે, બરાબર. એ વલસાડની મેડિકલ કોલેજ. ત્યારબાદ જુનાગઢ મેડિકલ કોલેજની વાત કરીએ તો 628 માર્ક્સ પર, એટલે 46,566 રેન્ક પર અટકેલું છે, રાઈટ. બધી મેડિકલ કોલેજ એનાલાઇઝ કરજો, લિસ્ટની અંદર બધી મેડિકલ કોલેજીસ તમને આપેલી છે, રાઈટ. ત્યારબાદ વાત કરીએ હિંમતનગરની મેડિકલ કોલેજ છે, 623 માર્ક્સ પર અટકેલું છે એડમિશન, અને 51,728 નીટ રેન્ક સુધીનું એડમિશન મળેલું છે. ત્યારબાદ વડનગરની મેડિકલ કોલેજની વાત કરીએ તો 615 માર્ક્સ પર અટકેલું છે, 60297 એ શું છે તો રેન્ક તમને આપેલો છે, યસ. ત્યારબાદ વાત કરીએ તો પોરબંદર જીમર્સ પણ છે, બરાબર. ત્યાં 610 માર્ક્સ હતા ઓપન કેટેગરી, 66,486 એ રેન્ક પર અટકેલું છે. આ બાજુ તમને EWS, SC, બરાબર, ST અને SC કેટેગરીનું પણ આપેલું છે. તો તમે માનો કે કોઈ બીજી કેટેગરીમાંથી બિલોંગ કરો છો તો તેની માહિતી પણ તમને અહીંથી મળી જશે. અને કેવી રીતે એનાલાઇઝ કરવાનું છે એકવાર ફરી કહી દઉં. આ વખતનું પેપર ટફ હતું, બરાબર. મતલબ અહીંયા 610 રેન્કે અટકેલું છે, તો હવે તમારે 50 જેટલા માર્ક્સ તમે ઓછા કરી શકો, બરાબર. માર્ક્સ ઉપર અટકેલું છે તો આરામથી કરી દેજો, બરાબર. તો એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે તમે યસ આની અંદર તમને મળી શકે એમ છે, કારણ કે બેટા આ વખતે પેપર ટફ હતું, રાઈટ. ત્યારબાદ વાત કરીએ તો પોરબંદર પછી આવે છે ગોધરા જીમર્સ, રાઈટ. ત્યાં 608 માર્ક્સ નીટના લાસ્ટ હતા ઓપન કેટેગરી, 68543 રેન્ક ઉપર અટકેલું છે. જનરલ કોટાની વાત કરું છું તમને અત્યારે, બરાબર. ત્યારબાદ રાજપીપળાની વાત કરીએ, જીમર્સ મેડિકલ કોલેજ રાજપીપળાની અંદર પણ આવેલી છે, 610 છે, 66,589. EWSની અંદર 608, 67,839. SCની અંદર 604. STમાં આવો છો તો 372 એ મળી શકે છે. SCમાં આવો છો તો 555 એ પણ તમને જીમર્સની અંદર મળી શકે છે. મતલબ અત્યારે તો હજી આનાથી ઓછા માર્ક્સમાં મળશે, બરાબર. ત્યારબાદ મોરબી, જે હમણાં રિસેન્ટલી 2022ની અંદર મેડિકલ કોલેજ જીમર્સ ઓપન થયેલી છે, તેની અંદર 620 આ પ્રીવિયસ યરનો ડેટા છે 2024નો, બરાબર. એટલા એ મળી શકે છે. ઓપન કેટેગરી 55,203 રેન્ક છે. EWSનો 618 રેન્ક છે, રાઈટ. ત્યારબાદ નવસારીની વાત કરીએ તો 615 નીટનો માર્ક્સ ઓપન કેટેગરી, 61,211. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો 541, બરાબર. તો એટલા માર્ક્સે અટકેલું છે, રાઈટ. આટલી વસ્તુ ક્લિયર થાય છે. તો આ બેટા તમને જે લિસ્ટ આપેલું છે તે તમને ખૂબ વધારે હેલ્પફુલ રહેશે.
તમને જીમર્સ મેડિકલ કોલેજ કઈ આવેલી છે, ક્યાં આવેલી છે, કઈ પ્રિફર કરી શકાય, તમને અહીંયા એ પણ ખબર પડી જશે કે કેટલા માર્ક્સે કઈ મેડિકલ કોલેજની અંદર પ્રીવિયસ યરના કટ ઓફ પ્રમાણે મળતું હતું, અહીંયા અટકેલું હતું. તો આ વખતે તો ઓફકોર્સ નીચું આવેલું છે, રિઝલ્ટ ડાઉન છે, બરાબર. એટલે શું થશે કે ભાઈ 650 જેને મળતું હતું હવે 600 વાળાને પણ એ સેમ કોલેજમાં મળશે. બાકી રેન્ક ઉપરથી તો તમને આઈડિયા આવી જાય કે રેન્ક કેટલે અટકેલો છે, બરાબર. અહીંયા તમે જુઓ તો આ વખતે 26,000 પ્રીવિયસ એ અટકેલો હતો, તો રેન્ક તો એ જ પ્રમાણે રહેવાનું છે, રાઈટ. તો એની અંદરથી પણ તમને રેન્ક એ બેસ્ટ એક છે પેરામીટર કે જેના પરથી તમને આઈડિયા આવી જાય કે આટલા રેન્ક એ શું છે, આ જે એડમિશન છે તે અટકેલું છે. તો એની આસપાસ જો મારો રેન્ક છે તો મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. યસ, તો હવે તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો ડેટા ઓલરેડી અવેલેબલ હતો તમારી જોડે. PW ગુજરાતીની પૂરી ટીમ તમારી સાથે છે બેટા, કે તમને હરેક કોલેજનો, આની પાછળ ઘણી બધો સમય, ઘણી બધી મહેનત લાગે છે, બરાબર, આ આંકડા જમા કરવામાં કોલેજ વાઇઝ પણ એ તમને અત્યારે પ્રોવાઈડ કરી રહ્યા છે. યસ, તો આ ડેટાનું તમે તમારી જે એડમિશનની પ્રોસેસ છે, તમારા જે કટ ઓફ એનાલિસિસ છે એની અંદર યુઝ કરજો. યસ, તો હવે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની ખબર પડી ગઈ છે, જીમર્સનો આઈડિયા છે, તો હવે બાકી બચે છે પ્રાઇવેટ મેડિકલ કોલેજીસ. ત્યારબાદ મને જણાવજો કે આયુર્વેદિકની અંદર એડમિશન લેવાની ઈચ્છા છે, ડેન્ટલની અંદર, તો એ કોલેજીસનો માહિતી પણ હું તમને આપીશ. મને કમેન્ટ સેક્શનની અંદર બસ એક વખત કમેન્ટ કરી દેજો, એટલે નેક્સ્ટ વિડીયો આપણે પ્રાઇવેટ મેડિકલ કોલેજીસનો લઈ આવીએ. ત્યારબાદ જો અગર આયુર્વેદની રિક્વાયરમેન્ટ છે, આયુર્વેદ મેડિકલ કોલેજીસ છે ગવર્મેન્ટ કે પછી પ્રાઇવેટ, અને પછી ડેન્ટલની આપણે ડેટા પણ તમને પ્રોવાઈડ કરીશું એઝ પર યોર રિક્વાયરમેન્ટ. તો મને કમેન્ટ કરજો. એન્ડ યસ, આઈ હોપ કે આ માહિતી તમને ખૂબ વધારે હેલ્પફુલ થશે આગળ. તો અને PDF અગર જોઈ છે તો ટેલિગ્રામની ચેનલ પર જઈને PDF મેળવી લેજો. ચલો, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ માહિતી હેલ્પફુલ થઈ છે. બીજો કોઈ કન્સર્ન ક્વેરી છે તો બી એક્ટિવ ઇન કમેન્ટ સેક્શન, કે જેથી કરીને તમારા જે મેસેજીસ છે, તમારી જે કમેન્ટ્સ છે એ અમને મળી શકે. યસ, ચાલો, થેન્ક યુ સો મચ એવરીવન. બાય એવરીવન.